તો અમદાવાદના સેન્ટાસ પાર્કમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। આંબલી વિસ્તારમાં આવેલી છે આ સોસાયટી। 40થી વધુ લોકો સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું। સેનાના જવાનો સાથે એએમસીની ટીમ પણ મેદાને છે। ટ્રેક્ટરથી પહોંચવું મુશ્કેલ લાગતા જેસીબી લઈને તંત્ર પહોંચ્યું છે। સેન્ટાસ પાર્ક બંગલોની દરેક મોંઘીદાટ કારની જળ સમાધિ છે। સોસાયટીની એક પણ કાર એવી નહીં કે જે પાણીમાં ડૂબી નહીં। લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના ધનાઢ્ય લોકો જે વિસ્તારમાં રહે છે તે બિલિયનર સ્ટ્રીટ અને બિલિયનર સ્ટ્રીટમાં આવેલી સેન્ટોસા પાર્ક સોસાયટી સંપૂર્ણ પાણીમાં જળમગ્ન થયેલી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદની સેન્ટોસા પાર્ક સોસાયટીના કે જે થનાલાલ જોશી માર્ગ પર આવેલી છે કર્ણાવતી ક્લબની પાછળ। ત્યાં લગભગ 36 પાણી ભરાયેલા છે। આ બંગલોમાં રહેતા લગભગ 40થી 45 લોકોને આર્મીના જવાનોને અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તમે જોઈ શકો છો કે બંગલોની બહાર જે ગાડીઓ પાર્ક કરવામાં આવેલી છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે, પાણીમાં તરતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ કેડસામાં પાણીમાં અહીંયા આવવાની ફરજ પડી રહી છે। કેટલાક નાગરિકો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા પ્રવર્તી રહી છે। કેવી સ્થિતિ ગઈકાલથી અહીંયા? ગઈકાલે હું અહીંયા આવ્યો હતો, મારી ગાડી ઓલી બ્લેક કલરની ગાડી દેખાય છે, વોલ્વોએ મારી છે। એ ટાઈમે પાણી નહોતું ને અચાનક જ પાણી આવ્યું અને સીધું જ ગાડી સીધી પાણીમાં ગાડી બંધ થઈ ગઈ તરત જ। સૌથી મોંઘો વિસ્તાર કહેવાય છે રહેવા માટે। મોંઘો વિસ્તાર છે તો પણ અત્યારે જો 100 કરોડના બધા બંગલા છે છતાં બી અહીંયા બિચારા આવી હાલત છે, બહુ ખરાબ વસ્તુ કહેવાય। અન્ય નાગરિક સાથે વાત કરીશું। આ પરિસ્થિતિ માટે તમે કોને જવાબદાર માનો છો અને કઈ રીતે? હવે આ પરિસ્થિતિમાં તો હવે આપણે કોને કહી શકીએ, કેમ કે સરકાર પણ આપણી રીતે જોડે તો છે જ આપણી સાથે। રાત્રે પણ અહીંયા આવીને રેસ્ક્યુ કર્યા હતા બધાને, એટલે પણ હવે આ પરિસ્થિતિ કોઈના હાથમાં છે નહીં। તમે ક્યારે વિચાર્યું કે આટલા મોંઘા બંગલા, આટલા મોંઘા નિવાસસ્થાનમાં રહો ત્યારે આવી સ્થિતિ થશે એવું? ના, ક્યારેય નહોતું વિચાર્યું, મેં ક્યારે નહોતું વિચાર્યું। તો તમે જોયું કે આ નાગરિકો છે કે જે સેન્ટોસા પાર્ક સોસાયટીમાં રહે છે, ખૂબ જ મોંઘાદાટ બંગલા તેઓ ધરાવે છે, ખૂબ જ મોંઘાદાટ વિસ્તારમાં તેઓ રહે છે। અનેક રૂપિયા આપીને તેમને સુવિધાઓ વસાવી હતી, પરંતુ જે પ્રકારે ગઈકાલે વરસાદ વરસ્યો તેમાં સ્થિતિ એ છે કે બંગલોમાં પાણી ઘૂસી ગયા છે અને લાખો અને કરોડો રૂપિયાની જે કાર છે તે હાલ પાણીમાં તરતી દેખાઈ રહી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।